પૃથ્વી ઉપર એટલા બધા અસુરો વધી ગયા હતા અને એના કારણે પૃથ્વી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી અને બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, કંઈ પણ કાર્ય કરો પણ મને આ પૃથ્વી ઉપર હવે આ બધા અસુરો છે એનો ભાર મારાથી જીરવાતો નથી, માટે એનો કંઈક ઉપાય કરો. ત્યારે બ્રહ્માજી બધા દેવોને લઈ પૃથ્વીને લઈ ભગવાન શ્રી હરિ નારાયણ પાસે જાય છે. ક્ષીરસાગરની અંદર ભગવાન શ્રી હરિ નારાયણ સૂતેલા છે, લક્ષ્મીજી એમના ચરણ પખારી રહ્યા છે અને એવા સમયની અંદર બ્રહ્માજી ભગવાનને પગે લાગે છે અને બધા દેવો ભગવાનને નમસ્કાર કરે છે. ત્યારે ભગવાન કહે છે કે બોલો બ્રહ્માજી, શા માટે આવવાનું થયું? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે ભગવાન, આ પૃથ્વીની ફરિયાદ છે લઈ અને અમે તમારી પાસે આવ્યા છીએ. પૃથ્વી કહે છે કે હે ભગવાન, આ પૃથ્વી ઉપર અસુરોનો એટલો બધો ભાર વધી ગયો છે, પાપીઓનો એટલો બધો ભાર વધી ગયો છે કે એ મને જીરવાતો નથી, હું સહન કરી શકતી નથી, માટે એનો કંઈ ઉપાય કરો. ત્યારે ભગવાન કહે છે કે તમે બધા મારી પ્રેરણાથી જ અહીંયા આવ્યા છો. હવે થોડા સમયની અંદર હું યદુકુળની અંદર અવતાર ધારણ કરવાનો છું અને વ્રજની અંદર અનેક પ્રકારની લીલાઓ કરીશ, માટે તમે નિશ્ચિંત થઈ અને પોતપોતાના સ્થાને જાઓ. પછી બધા ત્યાંથી ભગવાનની રજા લઈને નીકળે છે અને બ્રહ્માજીને ખબર પડી કે ભગવાન હવે યદુવંશની અંદર અવતાર ધારણ કરવાના છે. ત્યારે દેવલોકની અંદર એક દેવસભા બોલાવે છે અને દેવસભાની અંદર બધા દેવોને આજ્ઞા કરે છે કે ભગવાનની સેવા માટે તમે વ્રજની અંદર પોતાના અંશાત્મક અવતારથી બધા વ્રજમાં જાઓ. અને એ રીતે બ્રહ્માજીની આજ્ઞાથી બધા જે ગોવાળો ગોપીઓ જે બધા બન્યા છે એ બ્રહ્માજીની આજ્ઞાથી વ્રજમાં જાય છે અને વ્રજમાં જઈને ગોવાળો બની અને ભગવાનની સેવા માટે પ્રવૃત્ત થઈ જાય છે. આ બાજુ જે વંશ ચાલ્યો છે યદુવંશ, એની અંદર એક વૃંશી વંશ અને ભોજવંશ, બે વંશ આગળ છે. અને વૃંશી વંશ અને ભોજવંશ એકબીજા નિકટ આવે એ દ્રષ્ટિથી વૃંશી વંશના રાજકુમાર જે વસુદેવજી હોય છે એમના લગ્ન ભોજવંશી જે રાજા હોય છે એ રાજાના દીકરી, રાજાના ભાઈ હોય છે એમની દીકરી સાથે ગોઠવેલા હોય છે. રાજા ઉગ્રસેન હોય છે એમના ભાઈ હોય છે ને એમની દીકરી દેવકી હોય છે. દેવકી સાથે વસુદેવજીના લગ્ન નક્કી કર્યા છે અને ભવ્ય અને દિવ્ય રીતે વસુદેવજી અને દેવકીના લગ્ન થાય છે. પણ એ લગ્નનો રથ જે છે એ કંસ મહારાજ હાંકતા હોય છે દેવકીને મૂકવા માટે, કારણ કે એટલી બધી તૈયારી કંસ મહારાજે કરી હોય છે કે દેવકી જે હોય છે ને કંસને બહુ લાડલી હોય છે, એટલે બેનના લગ્નમાં કોઈ ખામી ના રહી જાય એવું પૂર્ણ ધ્યાન રાખ્યું હોય છે. અને એનાથી કંસની ચારે બાજુ વાહ વાહ થવા લાગે છે. ગુપ્તચરો સમાચાર આપે છે એટલે કંસને એમ થાય છે કે હજુ બધા ખૂબ પ્રસન્ન થાય એના માટે દેવકીનો રથ હાંકીને હું લઈ જાઉં. અને જ્યાં દેવકીનો રથ હાંકીને લઈ જતા હોય છે ત્યાં તો આકાશની અંદરથી આકાશવાણી થાય છે કે હે કંસ, જેનો રથ હાંકીને તું લઈ જાય છે એ દેવકીના 8મા સંતાનથી તારું મૃત્યુ નિશ્ચિત છે. તરત જ કંસ ભયભીત થઈ જાય છે અને તરત ખડગ લઈ અને પોતાની બહેન જે છે દેવકી, જેને આટલો ખૂબ સુંદર મજાનો પ્રસંગ જેને કંસે ઉજવ્યો, એ જ બેનને મારવા માટે કંસ તૈયાર થઈ જાય છે અને ખડગ હાથમાં લઈ જ્યાં એનો વધ કરવા જાય છે ત્યાં જ વસુદેવજી એને અટકાવે છે. વસુદેવજી કહે છે કે હે કંસ, તારે જે કંઈ પણ તકલીફ છે એ દેવકીના 8મા ગર્ભથી છે. દેવકીએ તો તારું કંઈ બગાડ્યું નથી, માટે તું નિશ્ચિંત થઈ જા. જે કંઈ પણ દેવકીના સંતાનો આવશે એ હું તને આપીશ અને એનું તારે જે કાર્ય કરવું એ કરજે. અને પોતાના મિત્રની વાત માની દેવકીજીને જીવતદાન આપે છે અને દેવકી અને વસુદેવ છે બંનેને કંસ કારાગૃહમાં પૂરી દે છે.